બાવળામાં મામલતદાર કચેરીની બહાર બાંગ્લાદેશના ધ્વજના પોસ્ટર સળગાવી વિરોધ કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં બાંગ્લાદેશમાં રહેલા હિન્દુઓના ઉપરના અત્યાચાર વિરુદ્ધ પ્રદર્શન અને રેલીઓ અને આવેદન આપી વિરોધ દર્શાવાઈ રહ્યો છે. ત્યારે બાવળા શહેર ખાતે શ્રી રામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ અને બાવળાના સમગ્ર હિન્દુ સંગઠનો દ્વારા રેલી કાઢવામાં આવી અને બાવળામાં આવેલ જૂના એપીએમસી માર્કેટથી લઈને બાવળા મામલતદાર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી. બાવળા મામલતદાર કચેરીની બહાર સંગઠનો દ્વારા બાંગ્લાદેશના ધ્વજ અને પોસ્ટર સળગાવી વિરોધ કરાયો હતો. સાથે જ નાયબ મામલતદારને આવેદન આપ્યું હતું. આ સાથે જ આવેદનમાં જણાવ્યું હતું કે હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે, બેન દીકરીઓ ઉપર બળાત્કાર થઈ રહ્યા છે, હિન્દુ મંદિરો તોડાઈ રહ્યા છે, તો આવી પ્રવૃત્તિઓને ડામવા સરકાર તાત્કાલિક ધોરણે કડક પગલાં લે. બાંગ્લાદેશમાં શેખ હસીનાના સત્તા પલટવાર પછી જે હાલની પરિસ્થિતિમાં જે હિન્દુઓ પર અત્યાચારો થઈ રહ્યા છે તથા મંદિરો ઉપર જે હુમલા થઈ રહ્યા છે એના અનુસંધાને આજરોજ અમે મામલતદારશ્રીને આવેદન આપવામાં આવ્યું છે. ભારત સરકાર ડિપ્લોમેટિક રીતે અથવા સૈન્ય કાર્યવાહી કરી તુરંત જ આ હુમલાઓને રોકવામાં આવે. એ સિવાય પણ જો સન 1971ની અંદર આપણે પૂર્વ પાકિસ્તાનને પર જે મુસ્લિમો ઉપર અત્યાચારો થઈ રહ્યા હતા ત્યારે આપણે ભારત સરકારે હસ્તક્ષેપ કરી સૈન્ય કાર્યવાહી કરી. જો બાંગ્લાદેશને અલગ અસ્તિત્વ આપવામાં આવ્યું હોય તો હાલની પરિસ્થિતિમાં ભારત સરકાર કેમ સૈન્ય કાર્યવાહી કરીને આપણા હિન્દુ ભાઈ બહેનોને એક અલગ રાષ્ટ્ર તરીકે નિર્માણ ના કરવામાં આવે. તદુપરાંત જે 1971થી બાંગ્લાદેશી મુસ્લિમો અહીંયા વસવાટ કરી રહ્યા છે તેમને તરત પરત મોકલવામાં આવે અને ત્યાંના હિન્દુઓને આપણે અહીંયા શરણાગતિ આપવી જોઈએ તથા તેમને તેમના હકો આપવા જોઈએ એવી માંગ સાથે અમે મામલતદારશ્રીને આજરોજ આવેદન આપવામાં આવ્યું છે.